નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાના છીએ આપણે જે તમારી મોટાભાગની કોઈ પણ નાના ધોરણ 5 થી 8ની જે ધોરણની પરીક્ષાઓ હોય તેમાં અલગ પડતો શબ્દ, અલગ પડતો ડિજિટ અથવા અલગ પડતી આકૃતિ પૂછાતી જ હોય છે. ઓકે, આપણે જ્ઞાન સાધનાની પરીક્ષામાં જ પૂછાય એવું જરૂરી નથી. દરેક એક્ઝામની અંદર આ પરીક્ષાલક્ષી આ કોન્સેપ્ટ હોય જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટની અંદર જો તમે ધ્યાન ન રાખો અને ઉતાવળ કરવા જાઓ તો 1 માર્ક્સ કે 2 માર્ક્સ કે 3 માર્ક્સ કે 5 માર્ક્સનું વધુમાં વધુ પૂછાતું હોય છે. એ ગુમાવવાનો વારો આવે છે. એ ગુમાવો નહીં, એના માટે અહીંયા ત્રણેય પ્રકારના ફેક્ટ, ટ્રિકી અને ટ્વિસ્ટ કરેલા પ્રશ્ન પ્રકાર, ત્રણેય પ્રકાર લેવામાં આવ્યા છે. અને વિદ્યાર્થીને અવઢવ થાય, 2 ઓપ્શન પહેલાં જ ઝાટકે નીકળી જાય અને એક ઓપ્શન બચે, એવા ઘણા બધા અહીં પ્રશ્નો લેવામાં આવ્યા છે. બરાબર જોજો, વિડીયોને અંત સુધી જોજો. તમારા માટે ખૂબ મહેનત કરવામાં આવે છે. અને અર્પણ વિદ્યા સેતુની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો. આવનારી તમામ પરીક્ષાઓ માટે આપણે અહીંયા ઉપયોગી કોન્સેપ્ટ જે ટોપિક વાઇઝ એક ટોપિકને પકડી અને ટોપિકને બરાબર સમજવો છે, એ સમજાવવા માટેનો અહીંયા હેતુ છે. વિદ્યાર્થી મિત્રોને ખરેખર એક્ઝામ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારના મૂંઝવણ વગર તમે આ કોન્સેપ્ટ જોયા પછી તમારે અન્ય કોઈ પણ જગ્યાએ ફાંફા નહીં મારવા પડે, ક્યાંય પણ ખોટી દોડધામ નહીં કરવી પડે, કોઈ પુસ્તકની આ ટોપિક માટે જરૂર નહીં પડે, કોઈ ચેનલની જરૂર નહીં પડે. બખૂબી વિડીયોને અંત સુધી જોજો અને બરાબર જોજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, અલગ પડતો શબ્દ કે અલગ પડતી આકૃતિ જે કંઈ આપે છે, કોઈ ચોક્કસ ગુણધર્મના આધારે પેટર્નકાર શું વિચારે છે, તેમની મગજ કઈ દિશામાં ક્રિએટ થાય છે, એ બધું વિચારી અને અહીંયા સંપૂર્ણ સોલ્યુશન કરાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થઈ જાય તો એ અંત સુધી જોજો, કોન્સેપ્ટને બરાબર સમજજો. ઓકે, કોઈ પણ જાતનો સમય વેસ્ટેજ કર્યા વગર ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. મકાઈ, વાલ, ચણા, વટાણા. વિદ્યાર્થી મિત્રો, પહેલી ક્ષણે તો આપણને બધા ખેતીના પાક લાગે છે, પરંતુ અહીંયા અલગ પડે છે મકાઈ, કારણ કે આ બધા કઠોળના પાકો છે. કાળો, રાતો, પીળો, વાદળી. પ્રથમ ક્ષણે જોતા એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો આ બધા કલરના રંગના નામ છે. ઓકે, કાંઈ વાંધો નહીં, પરંતુ અહીં કંઈક જુઓ, શ્યોર કંઈક એને વેટનકારે વિચારીને એ પ્રશ્ન પૂછ્યો છે. વિદ્યાર્થી મિત્રો, રાતો, પીળો અને વાદળી કલર મેઘધનુષ્યમાં રંગોમાં જોવા મળે છે, જ્યારે કાળો રંગ જોવા મળતો નથી. જાનીવાલા પીનારા. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમને મેઘધનુષ્યના કલરના રંગનું નામનો ખ્યાલ હોવો જોઈએ. અને ઘણી વખત એક વખત વિક્રમ સારાભાઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે મેઘધનુષ્યમાં સૌથી નીચેનો રંગ કયો હોય છે. યાદ કરજો એનો ક્રમ, જાનીવાલા પીનારા. પણ જાનીવાલા પીનારા, જાંબલી સૌથી નીચે હોય કે ઉપર હોય, એ પ્રશ્ન મગજમાં છે ને. આગળ, ઊંટ, હાથી, વાઘ, ઘોડો. ફેક્ટ પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. વાઘ અલગ પડે, જંગલી પ્રાણી છે, અને ઊંટ, હાથી અને ઘોડો પાલતુ પ્રાણી છે. ફેસબુક, ઈમેલ, બ્લૂટૂથ, વોટ્સએપ. અલગ વિદ્યાર્થી મિત્રો, બ્લૂટૂથ પડે છે, સોશિયલ મીડિયાના સાધનો છે, જ્યારે બ્લૂટૂથ એક કનેક્ટિવિટીનું સાધન છે. જયપુર, મુંબઈ, અમદાવાદ, ભોપાલ એક અલગ પડે. જો જયપુર છે વિદ્યાર્થી મિત્રો એ રાજસ્થાનની રાજધાની છે, મુંબઈ છે એ મહારાષ્ટ્રની છે, અને ભોપાલ એ મધ્યપ્રદેશની છે. ઓકે, અહીંયા અલગ પડે છે મિત્રો અમદાવાદ, એ ગુજરાતનું એક શહેર છે. ઇંચ, મીટર, માઇલ, એકર. ઓકે, વિદ્યાર્થી મિત્રો, પ્રથમ છંદને જુઓ તો ઇંચ, મીટર અને માઇલ એ અંતરના એકમો છે, જ્યારે એકર એક જથ્થાનું સ્વરૂપ છે. ઓકે, કેટલા એકર જમીન છે, એક
એ પ્રમાણ છે. બનાસ, સરસ્વતી, રૂપેણ, સાબરમતી છે તો ચારેય નદી, અને ચારે ચાર ગુજરાતની છે. જુઓ, ચારે ચાર ગુજરાતની. પરંતુ અહીંયા પેટર્નકાર એવું વિચારે છે નદીના બે પ્રકાર છે, જે દરિયાને મળે, ઓકે, અને એક બીજો પ્રકાર છે દરિયાને ન મળે. દરિયાને જે નદીઓ ન મળતી હોય એને કુંવારિકા પણ કહેવામાં આવે. ઓકે, અહીંયા બનાસ, સરસ્વતી અને રૂપેણ એ દરિયાને મળી જાય છે, જ્યારે સાબરમતી ગુજરાતની લાંબામાં લાંબી નદી સાબરમતી દરિયાને મળતી નથી અને રણમાં સમાઈ જાય છે, એટલે કુંવારિકા નદી કહેવામાં આવે છે, એટલે અલગ પડે છે સાબરમતી. રામાયણ, મહાભારત, બાઇબલ, વેદ. વિદ્યાર્થી મિત્રો, હિન્દુ ધર્મના પવિત્ર પુસ્તકો રામાયણ, મહાભારત અને વેદ, જ્યારે બાઇબલ ખ્રિસ્તી ધર્મનું છે, માટે અલગ પડે છે બાઇબલ. મદનિયું, ખોલકું, ઘોડો, વાછરડું. મદનિયું તો કે હાથીના બચ્ચાને કહેવાય, ખોલકું તો કે ગધેડાને બચ્ચાને કહેવામાં આવે, વાછરડું તો ગાયના બચ્ચાને કહેવામાં આવે. ઘોડો છે, ઘોડાના બચ્ચાને શું કહેવામાં આવે? વછેરું કહેવામાં આવે. વછેરું નથી લીધું, એની બદલીમાં એની માનું ઘોડાનું નામ લઈ લીધું છે, અલગ પડે છે ઘોડો. સફરજન, કેળા, તરબૂચ, ચીકુ. ચારે ચાર ફળ છે. ફળ છે, ઓકે, ફળ છે એટલે સ્વાદ એનો મીઠો હોય, ગળ્યો હોય. હવે અહીંયા ફળનું કંઈ પૂછતા નથી, છોડ, ઝાડ, છૂપનું કંઈ જ્ઞાન પૂછતા નથી, આકારનું કંઈ જ્ઞાન ધ્યાનમાં લેવાતું નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો બરાબર હટકે પ્રશ્ન મેં વિચારી મૂક્યો છે. ઓકે વિદ્યાર્થીઓ, અહીં કન્ફ્યુઝન આવે આવો. આગળ જતા આવા ઘણા બધા પ્રશ્નો આવશે જે તમને ખરેખર એકેય જવાબ ન મળતા હોય, કાં ચારે ચાર જવાબ મળતા, અથવા બે તમને બંને જવાબમાંથી એમ થાય કે આ જ જવાબ આવતા હશે, એવા ઘણા વિચારીને પ્રશ્નો મૂકવામાં આવે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સફરજનમાં બીજ નીકળે, તરબૂચમાં બીજ નીકળે, ચીકુમાં બીજ નીકળે, કેળામાં બીજ નીકળતું નથી અને છાલ ઉખેડી અને ખાઈએ છીએ, એટલે અલગ પડે છે મિત્રો કેળા. ચંદા, નંદા, જયા, વિજયા. છે તો સ્ત્રીના નામ ચારે, એવું લાગે છે. ઓકે, હવે અમુક વિદ્યાર્થી એમ કે વિજયા અલગ પડે છે. વિજયા અલગ ન પડે, કેમ? તો કે આમાં બંને બે અક્ષર છે, આમાં બે અક્ષર છે, આમાં બે છે, વિજયા અલગ પડે. એવું અહીં વિચારવાનું નથી. અહીં તમારું ટોપિકનું જ્ઞાન છે કે નહીં એ પેટર્નકાર જોઈએ છે, ચેક કરે છે, તમારા મગજની અંદર ચેક કરે છે કે આને ટોપિક જે એને જોઈએ છે એ જ્ઞાન છે કે નહીં. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાવના પ્રકાર જોઈ ગયા. નંદા, જયા અને વિજયના વાવના પ્રકારમાંથી એક છે. ચંદા અલગ પડે છે મિત્રો, ચંદા. ઓકે, હવે વાવના પ્રકારમાં એક પ્રવેશ દ્વાર, બે પ્રવેશ દ્વાર, ત્રણ પ્રવેશ દ્વાર અને ચાર પ્રવેશ દ્વારની વાવ હોય. ન ભજવું હું યાદ રખાવું છું. ન એટલે નંદા, ભ એટલે ભદ્રા, જ એટલે જયા અને વુ એટલે વિજયા. ક્રમશઃ ઉપરથી એક પ્રવેશ દ્વાર, બે પ્રવેશ દ્વાર, ત્રણ પ્રવેશ દ્વાર, ચાર પ્રવેશ દ્વાર. એપની અંદર બખૂબી લેવામાં આવ્યું છે. ઓકે, આગળ પી આલ્ફાબેટ કયો અલગ પડે છે? પી, ઝેડ, આઈ, સી. આલ્ફાબેટનું જ્ઞાન ચેક કરે છે. અલગ પડે છે મિત્રો આઈ. કેમ? ઇંગ્લિશની અંદર સ્વર અને વ્યંજન, એ, ઈ, આઈ, ઓ, યુ, વ્યંજન, સ્વરનું ટોપિકનું તમને જ્ઞાન ચેક કરે છે. અહીંયા આ અલગ પડે છે. વિદ્યાર્થી મિત્રો, અમારી મહેનત તમને ખૂબ ગમતી હોય, અમારા વિડીયો લાંબો થતો હોય, પરંતુ અમે ટોપિકને મૂળ સ્વરૂપે સમજાવવા માગીએ છીએ. બાળકને અહીંયા અત્યારે આકર્ષક અને વૈભવીની બદલીમાં એક્ઝામ સેન્ટરમાં જ્યારે એ બેઠો હોય ત્યારે આવીને એમ કહે, આવીને એક્ઝામ આપીને આવીને કહે કે અર્પણ વિદ્યા સેતુનું ટોપિકનું નોલેજ મને ખૂબ કામ આવ્યું છે, ત્યારે અમે ખરેખર સંતોષ અનુભવીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ અર્પણ વિદ્યા સેતુને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વોટ્સઅપ ગ્રુપમાં આવી જાઓ, ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, અને એની અંદર અમારી એપની અંદર પ્લે સ્ટોરમાં જઈ અર્પણ વિદ્યા સેતુ લખી પ્લે સ્ટોર ડાઉનલોડ કરો, અને પ્લે સ્ટોરની અંદર તમામ મટીરિયલ્સ ફ્રીની અંદર બિલકુલ તમને મળી જશે. જૂના વર્ષના પેપર, પીડીએફ,
પ્રશ્નોત્તરી બોર્ડ સ્ટેટ બોર્ડ એક્ઝામિનેશન ઓફ ગાંધીનગર તરફ આવતા કોઈ GR પત્ર પરીક્ષાનું માળખું તમને ખૂબ મળી રહેશે. આવી જાઓ આગળ. ACDFGIJK આલ્ફાબેટ નોલેજ છે વિદ્યાર્થી મિત્રો. ABC ક્રમશ થઈ ગયું. ABCDEFGHI અને JK વચ્ચે એક પણ અક્ષર છોડ્યો નથી, લઈ લેવામાં આવ્યો એટલે અલગ પડે છે JK. ઉંદર, ઉંદર તો કે દરમાં રહે, પ્રાણી અને રહેઠાણ, રાઈટ. પક્ષી તો કે માળો એમાં રહે, ઓકે. વાઘ, વાઘ શહેરમાં થોડો રહીએ, વાઘ જંગલમાં રહીએ. વાઘ શહેરમાં રહીએ તો બધા શહેર છોડીને ભાગી જાય. હા, મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડે. વાઘ તો પ્રાણી સંગ્રહાલયમાં હોય, પ્રાણી સંગ્રહાલયમાં એ કેજમાં, એના ઝૂમાં હોય, એના રહેઠાણની અંદર એના કેજ એટલે કે પિંજરામાં હોય. વાઘ શહેરમાં થોડો રહે, ઘોડો તબેલામાં જ રહીએ, રાઈટ, રહેઠાણનું. વાઘ શહેર અલગ પડે છે. તમને ડિજિટનું જ્ઞાન ચેક કરે છે વિદ્યાર્થી મિત્રો. 100, 25, 36, 71 ડિજિટ. 100 તો કે 10નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો, 10નો વર્ગ. 25 તો કે 5નો વર્ગ થાય. 36 તો 6નો વર્ગ થાય. 71 કોઈનો એક પણ સંખ્યાનો વર્ગ થતો નથી એટલે અલગ પડે છે 71, 71. 5, 7, 11, 15 ઓકે, અલગ પડે છે, એક ડિજિટ અલગ પડે છે. કોઈ એવું ન વિચારે કે અહીં સિંગલ એક ડિજિટ છે, અહીં એક ડિજિટ છે, અહીં 2 છે, અહીં 2 છે, એવું વિચારે નહીં ને, એટલા માટે મેં આવો પ્રશ્ન મૂક્યો. નહીંતર આમાં 5, 7 અને 9 અને 11 કર્યું તો ઘણા વિદ્યાર્થીઓ 11 કહે, કારણ કે 2 ડિજિટવાળી સંખ્યા, એવું વિચારે નહીં એટલા માટે. જોજો આગળ તમે કેવા તમારે પ્રશ્નોનો સામનો કરવો પડે છે, વિડીયોને અંત સુધી જોજો. મજો પડે ભાઈ, મજો. એક્ઝામ સેન્ટરની અંદર અર્પણ વિદ્યા સેતુનો વિદ્યાર્થીનો આમ લીસોટો પડે. ઓકે, જુઓ અહીંયા 5 એકી સંખ્યા, 7 એકી સંખ્યા, 11 એકી સંખ્યા, 15 એકી સંખ્યા. આવું કંઈ એકી સંખ્યાનું વિચારતો નથી વિદ્યાર્થી મિત્રો. 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે, માત્ર 2 જ અવયવ છે. 7 માત્ર 2 જ અવયવ છે, અવિભાજ્ય સંખ્યા. 11 2 જ અવયવ છે. 15 વિભાજ્ય સંખ્યા છે. એકી સંખ્યાનું નોલેજ અહીં ચેક નથી કરતા, વિભાજ્ય અવિભાજ્યનું ચેક કરે. 15 તો કે 15 એકા 15 ને 5 તેરી 15 માટે અલગ પડે 15. ગાડી આવી અંદર. ઓકે, ચાલો. 123 બરાબર 6, 261 બરાબર 9, 545 બરાબર 8, 172 બરાબર 10. કંઈ ઘટકે પ્રશ્ન છે? વર્ગઘનની પહેલાં નજર દોડાવો. વર્ગઘનમાં કેમ શીખાય, કેમ ક્રેક કરાય એ શીખડાવું છું વિદ્યાર્થી મિત્રો, જોજો. વર્ગઘન તો કે વર્ગઘનમાં કંઈ નજર પડતી નથી, ટપ્પા પડતા નથી. વર્ગઘન. ગુણાંકમાં કાંઈ છે, ગુણાંકમાં કાંઈ 6. ઓકે, વિભાજ્યતાની ચાવીઓ બરાબર આપણે એપની અંદર લેવાની. વિભાજ્યતાની ચાવીઓ કાંઈ લાગે છે અહીં 6 અને 123માં? જુઓ, વિચારો. નથી ટપા પડતા. ઓકે, કાંઈ નથી એવું ટપા. વિભાજ્યતાની ચાવી નથી. એકી બેકીમાં તો કે 3, 1, 5, 2. 2 વિશિષ્ટ સંખ્યા છે, માની લ્યો. ઓકે, એક વિશિષ્ટ છે, આપણે 2ને અત્યારે અવિભાજ્યમાં ખપાવી તો એકી બેકીમાં કંઈ અલગ નથી પડતું વિદ્યાર્થી મિત્રો. અહીંયા બરાબર જુઓ વિદ્યાર્થી મિત્રો, બરાબર જુઓ, તમને ખૂબ સમજાશે વિદ્યાર્થી મિત્રો. 1, 2 અને 3ના ડિજિટનો સરવાળો કરો. 1 ને 2 3, 3 ને 3 6, તો એ આપ્યો છે ડિજિટનો સરવાળો. 6 ને 2 8, 8 ને 1 9, તો એ ડિજિટનો સરવાળો આપ્યો છે. ઓકે, અહીં 5 ને 5 10, 10 ને 4 14 થવું જોઈએ, 14 નથી થતું. હવે અહીં ચેક કરીએ. 1 ને 7 8, 8 ને 2 10, અહીં થાય છે. અહીં ડિજિટનો સરવાળો છે, અહીંયા થતો નથી. ખરેખર 14 આવવું જોઈએ. 545 બરાબર, એટલે અલગ પડે છે અહીંયા 545 બરાબર 8. જો અહીંયા વિકલ્પ
આપવામાં આવ્યા નથી, કારણ કે ટોપિક લેતા હોય ત્યારે વિકલ્પની કોઈ જરૂરિયાત નથી. એ જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે વિકલ્પની જરૂર પડે. આગળ ડિજિટનું જ્ઞાન છે કે નહીં ચેક કરે. 56, 21, 84, 29. એકી બેકીમાં જાવું તો વિદ્યાર્થી પહેલી જ નજર એકી બેકીમાં દોડાવે. તો એકી બેકીમાં જો આ બંને એકી છે અને આ બંને બેકી છે, એટલે મેં સમજી વિચારીને એકી બેકીમાં ન પડે ને, જેનું મગજ ચાલતું હોય ને આગળ ચાલે, એટલા માટે 2 2 આપી જ. ઓકે, કાંઈ એવું છે નહીં. વર્ગગણમાં જોઈએ, વર્ગગણમાંય કાંઈ છે નહીં, કાંઈ મળતું નથી. ઓકે, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ બરાબર, અહીંયા 56 છે. 56 તો કે આ 7ના ગુણાંકમાં આવે તો કે હા, 8 7 ને 56. ઓકે, આ 7ના ગુણાંકમાં આવે તો કે હા, 7 13 ને 21. ઓકે, આ 7ના ગુણાંકમાં આવે તો કે હા, 12 7 84. 7ના ગુણાંકમાં આવે. આ ક્યાંય 7ના ગુણાંકમાં આવે તો કે ના, 7 5 35 વધી જાય, બરાબર. 7 ચોક 28 ઘટે, નજીક આવે. આ 7ના ગુણાંકમાં આવતું નથી, એટલે અલગ પડે છે 29. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? અહીં ગુણાંકની શ્રેણી તમારી જાળવી હતી, ગુણાંકનું તમારું નોલેજ. આગળ મિક્સ કર્યું, આલ્ફાબેટ અને ડિજિટ. પહેલો અક્ષર આલ્ફાબેટનો છે, બીજો અક્ષર ડિજિટનો છે, મિક્સ કરે. ઓકે, કાંઈ વાંધો નહીં. અહીંયા એનું 1 આપ્યું છે, બીનો 8, સીનો 27, ડીનો 16. એનો 1 વિદ્યાર્થી મિત્રો વર્ગ અથવા ઘનનું વિચારીએ, એનો ક્રમાંક 1 છે, તો 1નો વર્ગ આપણે અત્યારે વિચારીએ તો 1નો વર્ગ 1 થાય, તો 1 આપ્યું છે, રાઈટ. બીનો ક્રમાંક 2 થાય ને, બીનો ક્રમાંક 2 થાય તો 2નો વર્ગ વિચારીએ તો 2નો વર્ગ તો 4 થાય. ઓકે, તો અહીં વર્ગ વિચારતા નથી, વર્ગ વિચારતા નથી. શું વિચારે છે તો કે ઘન ઉપર જઈએ. 1નો ઘન 1, આલ્ફાબેટ એનો ક્રમાંક 1, 1નો ઘન 1, રાઈટ. બીનો આલ્ફાબેટમાં ક્રમાંક 2, તો 2નો ઘન, 2 2 4, 4 2 8, તો કે રાઈટ થાય છે. તો હવે સીનો ક્રમાંક 3, હવે 3નો ઘન, તો કે 3નો ઘન 27, રાઈટ. હવે ડીનો ઘન 4, ડીનો ક્રમાંક 4, તો 4નો ઘન, તો કે 4નો ઘન તો 64 થાય ને, અહીં 16 આપ્યું છે, એટલે અલગ પડે છે ડી બરાબર 16. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હા, ધ્યાન રાખજો ખાસ. ટોપિકને બરાબર શીખવો છે. વિડીયો ભલે લાંબો થઈ જાય, અંત સુધી જોજો તો જ સમજ પડશે. આપણે ઢીચુમ કરીને વિદ્યાર્થીઓને ખોટા ગેરમાર્ગે દોરવા નથી. અહીંયા ટોપિકનું પૂરેપૂરું સમજ જોઈએ ભાઈ. ઓકે, તેજલને ટપોરો, ગધેડાને ટપોરો. અહીંયા મારે તેજલ જોઈએ જ. આગળ વધીએ. ટ્રેન તો કે સ્ટેશન, કંઈક સમજાય છે શું કહેવા માગે છે? હા. પક્ષી તો કે આકાશ, ક્યાં હોય? ગુલાબ તો કે ફળ, ગુલાબ ફળ છે, ગુલાબ તો ફૂલ છે. જીભ તો ત્વચા, એ રાઈટ. તો ઓપ્શન અલગ પડે છે, ગુલાબ જેમ ફળ. ભાઈ, કાકા, ભાઈ, માસી, દાદી. ઓકે, બધા 2 અક્ષરના છે. ઓકે, બધાય સગાવાલા જ છે. ઓકે, કાંઈ અહીં મિત્ર 1 લખ્યું હોત ને તો વિદ્યાર્થી તરત જ મિત્ર સિલેક્ટ કરે. અહીંયા એવું ટોપિકનું નોલેજ નથી ચેક કરતા. વિદ્યાર્થી મિત્રો જુઓ, કાકા, ભાઈ અને દાદી પરિવારના સભ્યોમાંથી છે, અને માસી એ સગાવાલાના સંબંધોમાંથી છે, એટલે અલગ પડે છે માસી. એરંડા, રાઈ, મગફળી, સોયાબીન. 4 તેલીબિયા પાક છે. 4માં તેલ નીકળે છે. એકદળી બીજ, દ્વિદળી બીજની કંઈ નોલેજ ચેક કરતા નથી. છોડ પ્રકાર છૂપનું નોલેજ ચેક કરતા નથી. શું કરે છે તો કે અહીંયા જરા હટકે પ્રશ્ન લીધો જ વિદ્યા. એરંડાનું તેલ હોય, રાઈનું તેલ હોય, મગફળીનું તેલ હોય, ઓકે, સોયાબીનનું તેલ હોય. ગુજરાતની અંદર સૌથી વધારે મગફળીનું તેલ ખવાય છે, જેને આપણે સિંગ તેલ કહીએ છીએ. એટલે મગફળી અલગ પડે એવું ન વિચારતા. અહીંયા જુઓ, એરંડા જમીનથી બહાર થાય, રાઈ જમીનથી બહાર થાય, સોયાબીન જમીનથી બહાર થાય, અને મગફળી જમીન અંદર થાય, એટલે અલગ પડે છે મગફળી. આવું વિચારવાનું. ઓકે, ગુજરાતી આલ્ફાબેટ અલગ પડતો શબ્દ તમને નોલેજ ચેક કરે છે. હા ભાઈ, ગુજરાતીનું તમારે મૂર્ધન્ય, ઘોષ, અઘોષની શ્રેણી આપણે એપની અંદર લેવાના છીએ.
ઓકે, અહીંયા આપણે મ પ અને ન આ જુઓ સ્વરમાં આવી જાય છે ઈ, અલગ પડે છે ઈ. લુહારનું સાધન એનું એરણ છે, રાઈટ. સોનીનું સાધન ઘરેણાં, અટકાણા. આગળ વધો, એને અત્યારે વેઇટિંગમાં. મિસ્ત્રીનું સાધન કરવત, રાઈટ. શિક્ષકનું સાધન ચોક, રાઈટ. તો સોનીનું સાધન ઘરેણાં ન થાય, સોની તો ઘરેણાં બનાવે, એટલે અલગ પડે છે સોની જેમ ઘરેણાં. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સ્ક્રૂડ્રાઈવર, કરવત, કાતર, છરી. ભાઈ એકદમ ઈજી પ્રશ્ન છે. કરવત કાપવાનું કામ ચાલુ કરે છે, કાતર કાપવાનું કામ કરે છે, છરી કાપવાનું કામ કરે છે. સ્ક્રૂડ્રાઈવર ડિસમિસ, એ ડિસમિસને વધુ મજબૂત ટાઈટ કરવા માટેનું સાધન છે. ઓકે, અલગ પડે છે સ્ક્રૂડ્રાઈવર. કાકડી, ભીંડો, દૂધી, કારેલા એક અલગ પડે છે. શાકભાજીના છે બધા, શાકભાજીના બધાય છે. ઓકે, અહીંયા અલગ પડે છે. જો બરાબર વિચારીને અહીં કરવામાં આવ્યો છે પ્રશ્ન, પેટર્ન મેં વિચારીને અહીં લીધો. કાકડી, ભીંડો, દૂધી, કારેલા. તો કે ભાઈ કેટલાક એવું વિચારે કાકડી કાચી ખાઈ શકાય, તો કાકડી સલાડમાં ઉપયોગ આવે તો કાકડી કરે છે. અહીંયા સલાડનું કે શાકભાજીનું જ્ઞાન હું ચેક કરતો નથી. અહીંયા જુઓ બરાબર, કાકડીનો વેલો હોય, દૂધીનો વેલો હોય અને કારેલાનો વેલો હોય. ભીંડાનો વેલો અલગ ન ભીંડાનો વેલો ન હોય, માટે અલગ પડે છે ભીંડો. વેલા છોડનું હું અહીં નોલેજ ચેક કરું છું. એકદમ ફેક્ટ પૂછાયેલો. મંગળ, બુધ અને ગુરુ ગ્રહ, પ્લુટો વામન ગ્રહ તરીકે પ્લુટો અલગ પડે છે. સસલું, મગર, અળસિયું, ગોકળગાય. વિદ્યાર્થી મિત્રો, મગર, અળસિયું અને ગોકળગાય પાણી, જળચર. સસલું જળચર નથી, ઉભયજીવી છે. જળચર, ઉભયજીવી, ખેચર, આ બધાનું નોલેજ છે કે નહીં ચેક કરે છે. મૂળ, પાન, ડાળી, ફૂલ. હવે ભાઈ પાન, ડાળી અને ફૂલ એ બહાર દેખાતા છે વનસ્પતિના અવયવો. મૂળ એ વનસ્પતિનો અવયવ છે પણ જમીન અંદર આવેલું છે એટલે મૂળ અલગ પડે છે. પેંડા, બરફી, ભજીયા, શ્રીખંડ. ઓહો, અમુકને મોઢામાં પાણી આવી ગયું. હા, પેંડાનું નામ આવ્યું, બરફી, ભજીયાનું તો મોઢામાં પાણી આવવા માંડ્યું. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાણી લાવવાનું છે આપણે એક્ઝામ આપ્યા પછી. પેંડા, બરફી અને શ્રીખંડ એ મીઠાઈ છે. ભજીયા એક તીખાશ, એનો સ્વાદ તીખાશ. અને આમ પણ આ ઠંડુ અથવા ગરમ કર્યા વગરનું ખાઈ શકાય, પેંડા, બરફી અને શ્રીખંડ. અહીંયા ભજીયા અલગ પડે છે તીખાશ સ્વાદના. આહારના મુખ્ય 6 રસો. ઓકે, ગળ્યો, તીખો, ખારો, કડવો એ બધું એપમાં. અહીંયા જુઓ ભોજનના 6 સ્વાદનું તમને નોલેજ ચેક નહીં ચેક કર્યું. આ રિઝનિંગ એક એવો વિષય છે કે આમાં કોઈ પણ ટોપિકનું નોલેજ તમને છે કે નહીં ચેક કરી શકે. અહીંયા જુઓ વર્ષ, પ્રકાશ વર્ષ, માઇલ, પારસેક. હવે પ્રકાશ વર્ષ, માઇલ અને પારસેક એ અંતર માપવાના સાધનો છે એક વસ્તુથી બીજી વસ્તુ. અહીંયા વર્ષ એ તો સમયગાળો છે એટલે અલગ પડે છે વર્ષ. ઓકે, બરાબર ધ્યાન રાખજો. હવે વોટ MCQs લઉં છું, બરાબર મગજમાં રાખજો. ઓકે, લોખંડ, ચાંદી, સોનું. હવે ભાઈ લોખંડ, ચાંદી અને સોનું સંયોજન, મિશ્રણ અને તત્વનું તમને નોલેજ હોય તો તમે બખૂબી કહી શકશો કે પિત્તળ અલગ પડે છે. પેથોલોજી, બાયોલોજી, કાર્ડિયોલોજી, રેડિયોલોજી. ઓકે, પેથોલોજી, બાયોલોજી, કાર્ડિયોલોજી, રેડિયોલોજી અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો. નદી, મહાસાગર, વર્ષા, ઝરણું. હવે ભાઈ નદી, મહાસાગર, ઝરણું એ બધા એક પાણીના જથ્થાના નાના જથ્થો હોય તો એને ઝરણું કહેવાય. પછી એમ ઝરણુંમાંથી નદી બને, નદી મહાસાગર મળે. વરસાદ એટલે કે વરસાદ અલગ પડે. રાજમાતા, રાણી, બેગમ, રાજકુમારી. રાજમાતા, રાણી, બેગમ, રાજકુમારી બરાબરનો વિચારવા જેવો પ્રશ્ન છે. હવે વિદ્યાર્થી મિત્રો, રાજમાતા, રાણી અને રાજકુમારી એ બંને અલગ પડે છે. ત્રણેય સેમ શબ્દ છે. બેગમ પોતાની પત્નીને કહી શકાય,
એટલે બેગમ અલગ પડે અહીંયા. ઓકે, લેખક પ્રકાશક, લેખક પુસ્તક લખે, કવિ લખે, ઉપન્યાસકાર. કેટલાક વિદ્યાર્થીઓ ઉપન્યાસકાર એટલે શું? હિન્દીમાં ઉપન્યાસકાર એટલે ભાઈ મેન લેખક હોય ને એને જે મદદ કરતો હોય ને સાઈડ લેખક, એની આપણી ભાષામાં ઉપન્યાસકાર કહીએ. અહીંયા અલગ પડે પ્રકાશક, કારણ કે આ તો પુસ્તક લખવાનું કામ કરે, પ્રકાશક પુસ્તકને બહાર છાપવાનું કામ કરે. આંખ, હાથ, નાક, કાન અલગ પડે. કેટલા એવું વિચારે આમાં, જો આંખ 2 હોય, હાથ 2 હોય, નાક 1 હોય અને કાન 2 હોય તો અલગ પડે નાક. અહીંયા એવું નથી કહેતા, અહીંયા વિચારો જરા વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિચારો તમે. અહીંયા આ તમને 4 અવયવ આપ્યા છે ને, એમાં સંખ્યાની દ્રષ્ટિએ પેટર્ન કાર નથી વિચારતો. એવું વિચારે છે કે આંખ, નાક અને કાન એ ચહેરામાં આવેલા છે, ચહેરામાં. હાથ એ ચહેરામાં આવેલું નથી એટલે હાથ અલગ પડે છે. ઓકે, નિબંધ, ગઝલ, ગીત, સોનેટ. હવે ગઝલ, ગીત અને સોનેટ એ સાહિત્ય પ્રકારમાંથી એક નાની કવિતાના સ્વરૂપમાં કહી શકાય. ગીત, કાવ્ય, સોનેટ, હાઇકુ, ગઝલ એ બધું. નિબંધ વર્ણનાત્મક છે એટલે નિબંધ અલગ પડે છે. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન તમારા માટે. સોડિયમ, પોટેશિયમ, ગેલેરિયમ, કેલ્શિયમ સલ્ફેટ કયું અલગ પડે છે? એક અલગ પડે છે. કયું અલગ પડે છે એ બરાબર કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, અને અમારી આ મહેનતને બિરજાવજો. ખૂબ તમને મજા આવશે. ઓકે, આવા નવા ટૉપિક લઈને અમે આવતા રહેવાના છીએ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.